પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવીના 23 ગામો, મહુવાના 25 ગામો, બારડોલીના 4 ગામો અને માંગરોળ તાલુકાના 1 ગામ મળી કુલ 89 ગામોનો સમાવેશ થાય છે। તમામ તાલુકામાં પીવીટીજી આદિમ જૂથ સમુદાયના કુલ 2432 કુટુંબોની 9854 વસ્તીને જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાન્વિત કરાશે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે પીએમ જનમન કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા, ઉમરપાડા, માંડવી, બારડોલી તાલુકામાં વસતા કોટવાળિયા, કાથોડિયા અને કોલધા જેવા આદિમ જૂથોનો સમાવેશ થાય છે। ખાસ કરીને નબળા આદિવાસી જૂથ પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમ જૂથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ આઈસીસી પ્રવૃત્તિઓ હાથ ધરી આદિમ જૂથોને જાગૃત કરી યોજનાના લાભ હેઠળ આવરીને 100% સંતૃપ્તિ હાંસલ કરવા માટે સુરત જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે।